નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું આરતી। જે વ્યક્તિ પોતાની ભૂલો માટે પોતાની સાથે લડે છે તેને કોઈ હરાવી શકતું નથી। આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા। હેમિલભાઈ, જીએસ ટીવીમાં આપનું સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર। સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો। આજે તારીખ 22/6/2024 શનિવાર, જેઠ સુદ પૂનમ તિથિ છે સવારે 6:38 સુધી। મૂળ નક્ષત્ર છે 17 અને 54 સુધી, પછી પૂર્વષાઢા નક્ષત્ર છે। શુક્લ નામનો યોગ છે અને બાલવ નામનું કરણ છે। આજની રાશિ છે ધન, કે જેના નામાંક્ષર છે ભ, ફ, ધ, ઢ। દિન વિશેષમાં જોઈએ તો આજે વિષ્ટિ છે અને સંત કબીર જયંતિ પણ છે। જી, તો આપણી સાથે દર્શક મિત્ર તેજસભાઈ જોડાઈ ગયા છે। તેજસભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો। 26 માર્ચ 1997 જન્મ સવારના સમય શું 6:30 કલાકે જી, ને રાજકોટ। પ્રશ્ન જણાવો આપનો। લગ્ન માટે પૂછવાનું હતું। લગ્નની વાત આવે છે પણ સફળતા મળતી નથી, તો વાત કેમ આગળ વધતી નથી? જો લગ્ન વિષયક બાબત માટે એટલું કહી શકાય કે અત્યારે 2024 સારું છે, એટલે તમે પ્રયત્ન અને વાર્તાલાપ જ્યાં પણ કરાતા હોય ત્યાં કરો, ફરીથી ફોલોઅપ કરવાનો હોય એ પણ કરો। 2025 મધ્યમ છે, 26 પણ ઘણું સારું લાગી રહ્યું છે, એટલે આગળ જતાં પણ આવી રીતે લગ્ન વિષયક બાબતે ઘણા સારા યોગ પણ આવે છે, એટલે ચિંતા કર્યા વગર પ્રયત્નશીલ રહો એ વધુ સારું છે। સારી જગ્યાએ લગ્ન થાય, સમય મુજબ લગ્ન થાય એ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરવી એ વધુ હિતાવહ છે। તેમજ મહિનામાં એકવાર નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય ત્યાં પણ દર્શન કરવા જવું એ પણ હિતાવહ છે। અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે પણ દર્શન કરવા જઈ શંકર ભગવાનને, પાર્વતી માતાને પગે લાગી, 12 પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી। આ પ્રકારની પૂજા ભક્તિ તમે થોડીક રોજિંદી ભક્તિ સાથે વધારશો તો તમારા માટે યોગ્ય સમયમાં સારું પાત્ર મળી જાય એવું લાગી રહ્યું છે। જી, આપણી સાથે આગળ નૈનાબેન જોડાઈ ગયા છે, તેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો। હા, મારી બેબીનો પ્રશ્ન છે। મારી બેબીનું નામ છે ટ્વિંકલ, સિંહ રાશિ છે, 5/11/96। જન્મનો સમય છે 96। જન્મનો સમય છે રાત્રિના 10:30 ભરૂચ જિલ્લામાં। જી, પ્રશ્ન જણાવો। અત્યારે બેબી ડિપેન્ડર તરીકે યુકેમાં ગઈ છે, તો હજુ એને જોબ મળતી નથી, તો કેવું એને આગળ જોબ મળશે કે નહીં? અને બીજું એક જ્યોતિષ એવું કીધું છે કે રાહુ કેતુના જાપ કરાવો ને તો બેબી પાછી આવશે એવું કે છે, તો એ સાચું છે? અત્યારે તો એ ગાડીની ડિલિવરી કરે જ છે। જો સૌપ્રથમ તો એવું છે કે તમે જે જ્યોતિષ પાસેથી માર્ગદર્શન લીધું હોય એને એના અનુભવ પ્રમાણે કંઈક માર્ગદર્શન આપ્યું હશે, એ વસ્તુ તમારે અનુસરવી એ કે નહીં એ તમારી અંગત બાબત છે। પણ મારી ગણતરી એવું કહે છે કે હાલમાં એનો જે સમય જે છે 2024 અને 25 બંને વર્ષ અનુકૂળ છે, એટલે મોટી દ્વિધા નહીં આવે। થોડીક નાની નાની કસોટી આવીને તમારું કાર્ય થઈ શકે તેવા યોગ બની રહે છે। એટલે તમે જો શક્ય હોય તો ઘરે બેસીને જ દરરોજ જે સવારે 12 વાર ગાયત્રી ચાલીસાના પાઠ વાંચો એ તમારા માટે અગત્યનું છે। તેમજ મહિનામાં એકવાર નજીકમાં શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં દર્શન કરી અને 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરો
એ અગત્યનું લાગે છે. હવે અન્ય વાત કે તમારે આગળ જે પેલી વાત કરી અન્ય જ્યોતિષની વિધિ વિધાનવાળી, એ તમારે અંગત છે, તમારે કરવું ના કરવું, પણ હું તમને ફક્ત આ પ્રકારની પૂજા ભક્તિ કરવાનું સૂચન કરું છું. જો એ રીતે કરશો તો પણ અનુકૂળ આવી શકે તેવું લાગી રહ્યું છે. જી આગળ પ્રકાશભાઈ આપણી સાથે જોડાયા છે. પ્રકાશભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 11/4/1963. જન્મ સમય શું છે? જન્મ સમય સવારે 4 વાગે. જન્મ સ્થળ જણાવો. ધોળકા. જી, પ્રશ્ન જણાવો આપનો. પ્રકાશભાઈ, પ્રશ્ન જણાવો આપનો. હવે આગળનું ભવિષ્ય કેવું છે એમ? જી જી જો આગળના ભવિષ્યની અંગે વાત કરીએ તો તમારા માટે 2024-25 બંને વર્ષ સારા છે. કોઈ પણ પ્રકારનું કાર્ય જો કોઈ અટકેલું હોય એ પૂરો કરવાની કોશિશ કરો તો એમાં પણ તમને સફળતા મળે અથવા કોઈનો સહયોગ મળે તેવું પણ લાગી રહ્યું છે. એટલે આગળના ભવિષ્યમાં તમારે કંઈ પણ સારા કાર્ય કરવાની મનમાં ઈચ્છા રહેતી હોય એ પણ ફળીભૂત થઈ શકે. આરોગ્ય અંગે કંઈ પણ દ્વિધા હશે એનો પણ કોઈ સારો ઉકેલ કે માર્ગદર્શન મળી શકે તેવું પણ કહી શકાય. એટલે એકંદરે આગળના જે ભવિષ્યમાં જો 1-2 વર્ષની વાત કરીએ ને તો અનુકૂળ વર્ષ કહી શકાય ખરું. તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એના પર ભક્તિ કરી પાઠ કરો એ તમારા માટે ઈચ્છનીય છે. જી તો આપણી સાથે જશવંતભાઈ જોડે ગયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 1/6/1965. કઈ 1/6/1965. 1/6/1965. જન્મ સમય શું છે? જન્મ સમય 7 વાગે. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ ગોખરવાડ, તાલુકો ચાણસ્મા, જિલ્લો પાટણ. પ્રશ્ન જણાવો આપનો. હવે અમારે પ્રમોશન અટકી છે મેડમ ઘણા સમયથી. બરોબર છે, સૌનું થઈ ગયું, અમારું રહી ગયું છે, તો એના માટે. જો પ્રમોશન અંગે આપની જે વાત છે એ મુજબ ગણતરી કરીએ તો તમારા માટે આ વર્ષ પ્રમોશન માટે કોઈ વસ્તુ બનવા જો ખરી. એટલા માટે કે તમારે 2024 અને 2025ના અમુક શરૂઆતના મહિના પ્રમોશન માટેના સારા ચાન્સીસ બતાવી રહ્યા છે. હવે જ્યાં પણ પ્રમોશન અટક્યું હોય તો એ હેતુથી તમે દરરોજ જે રાત્રે પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી અને ઘરે બેસીને જ 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો તેમજ 5 વાર બજરંગ બાણના પાઠ વાંચો એ તમારા માટે ઈચ્છનીય છે. જેથી કરીને હાલમાં સમય થોડોક અનુકૂળ દેખાઈ રહ્યો છે તો એમાં તમારી કોઈ વાત બની શકે તેવું આપણે કહી શકીએ. જી આપણી સાથે મેશિયાબેન જોડે ગયા છે. મેશિયાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 6/10/61. જી, ફરીવાર જણાવજો. 6/10/61. જન્મ સમય શું છે? જન્મ સમયે સાંજના 5:30. જન્મ સ્થળ જણાવો. સ્થળ અમદાવાદ. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એમનો વિઝિટર વિઝા લેવાના છે અમેરિકાના. ઘડે રિજેક્શન આવે છે તો એમને ઓક્ટોબરની 27-28 તારીખ લીધી છે તો વિઝા મળશે? જી જો તમે ઓક્ટોબરની જે તારીખ અંગેની વાત કરી એ તારીખ મુજબ ગણતરી કરીએ ને તો અનુકૂળતા તો લાગી રહી છે ખરી. વિઝા માટે જ્યાં પણ તમારે રૂકાવટ છે તો તે અંગે તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને જ 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને હનુમાન દાદાને પ્રાર્થના કરો એ તમારા માટે વધુ અનુકૂળ બની રહ્યું છે. જો હનુમાનજીની કૃપા થઈ જશે તો તમારા વિઝા મેળવવાનું કાર્ય જે તમને અઘરું પડે છે એમાં થોડીક રાહત પડી જાય. હવે તમે જે તારીખ નક્કી કરી છે એ તારીખ મુજબ પણ ગણવા જઈએ તો એમાં ચાન્સ રહેલા છે. એટલે તમે હનુમાનજીની ભક્તિ કરી અને હનુમાનજીને પ્રાર્થના કરો એ વધુ અગત્યનું કહી શકાય. જી ભરતભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હા, એમની જન્મ તારીખ છે 16/4/2002. 16/4/2002. બરોબર. જન્મ સમય શું છે? જન્મ સમય સાંજના 6 વાગ્યા પછીનો છે. જન્મ સ્થળ જણાવો. એ જન્મ સ્થળ છે તળાજાની બાજુમાં નેસિયા.
પ્રશ્ન જણાવો આપનો. એનો પ્રશ્ન છે સગાઈમાં રૂકાવટ બહુ આવે છે. જો સગાઈમાં જે રૂકાવટ આવે છે તો એમાં 2024 થોડુંક મધ્યમ છે એટલે ચિંતા ના કરો, પરંતુ પ્રયત્ન કરો એ હિતાવહ છે. તેમાં માટે 2025 થોડું વધુ અનુકૂળ લાગી રહ્યું છે. એટલે કદાચ એવું બને કે 2024માં તમારા જે પ્રયત્ન કરતા હોય એ 2025માં તમને ફળ આપી શકે તેવું પણ બની શકે. આગળ પણ યોગ સારા છે, માટે તમારે 2024માં પણ ધીરે ધીરે વ્યવહારુ ઢબે પ્રયત્ન કરવા એ વધુ હિતાવહ કહી શકાય. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ ગણપતિ દાદાના કોઈ પણ મંત્ર જપો અને કુળદેવીને પ્રાર્થના કરો એ અગત્યનું છે. તેમજ નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય ત્યાં મહિનામાં એકવાર દર્શન કરવા જઈ અને ત્યાં પણ માતાજીને પ્રાર્થના કરો એ તમારા માટે વધુ ઈચ્છનીય છે, જેથી કરીને તમારો આવનારા સમય જે સારો દેખાઈ રહ્યો છે એમાં માતાજીની કૃપાથી સારી જગ્યાએ કોઈ સારું પાત્ર મળી શકે તેવું આપણે કહી શકીએ. જી હેમલભાઈ, આગળ વાત કરીશું રાશિફળ વિશે. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અલય. કાર્યમાં સફળતા મળે તેવું બનવા જોગ છે. આતુરતા આજે તમારામાં વધુ જોવા મળે. વાત કરવાની, રજૂ કરવાની આતુરતા તમારા સ્વભાવમાં રહે. ઇતર પ્રવૃત્તિ પણ આજે થોડીક વધે તેવું બની શકે. વૃષભ રાશિ નામાંક્ષર છે બ વ ઉ. કોઈ લાભની વાત બને, કોઈ સારા સમાચાર સાંભળવા મળે તેવું પણ બને. કામમાં પ્રભાવ પણ થોડોક વધી જાય, જેની સારી અસર તમારા સ્વભાવ અને કામ પ્રત્યે પણ પડે. ધાર્મિક ભાવના આજે તમારા જીવનમાં વધુ દેખાઈ શકે. મિથુન રાશિ આ જાતકોને આજે કંઈ પણ કારણસર ઉત્સાહ થોડોક વધુ દેખાય. કોઈ સારી તક મળે, નવું કોઈ કાર્ય કરવાનું હોય એ કાર્યનું આયોજન થાય અથવા કાર્ય પણ થાય તેવા પણ યોગ આજે બની શકે છે. જી હેમલભાઈ, આપણે કર્કશી અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. કામની કદર થાય તેવું બની શકે, જેને તમને ખુશી પણ મળે. ઉત્સાહ આજે તમારામાં વધુ સારો દેખાય તેવું પણ બને. લાભની વાત તમારામાં વધુ જોવા મળે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. પરિચિતો સાથે મુલાકાત થાય, કંઈ પણ અગત્યની વાતની ચર્ચા પણ થઈ શકે. મુલાકાત કર્યાનો સંતોષ મળે કે ફળદાયી પણ બને તેવું પણ આજના દિવસે સંભવિત છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે. ઉત્સાહ કોઈ પણ કારણસર આજે તમારા કામકાજમાં, વિચારો, વર્તનમાં પણ દેખાય તેવું પણ બની શકે છે. જે લોકો રાજકીય ક્ષેત્રે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા છે તેવા લોકોને તેમના ક્ષેત્રમાં આજે તેમના કામ બાબતે થોડીક અનુકૂળતા રહે, કોઈ પણ બાબતે થોડોક સહયોગ જોવા મળે, જેનો એમને ક્યાંક સંતોષ પણ વર્તાઈ શકે છે. જી તો હેમલભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્ય દર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેક. બ્રેકમાં સ્વાગત છે. તો હેમલભાઈ આપણી સાથે જોડાયેલા છે. દર્શક મિત્ર તેજેન્દ્રભાઈ જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હેલો જી તેજેન્દ્રભાઈ, જન્મ તારીખ જણાવો. નમસ્કાર, મારી 22/9/1982 છે. કઈ સમય સવારે 3 તેજેન્દ્રભાઈ, આપનો અવાજ ક્લિયર નથી આવ્યો, ફરીવાર જન્મ તારીખ જણાવજો. હા, 22/9/1982 છે. 22/6/1982. 22 સપ્ટેમ્બર 1982. જી, જન્મ સમય જણાવો.
સવારે 3:05 જન્મસ્થળ શું છે? જન્મસ્થળ અમદાવાદ છે. પ્રશ્ન જણાવો આપનો. મારે ખાલી પ્રમોશન બાબતે પૂછવું છે. ઘણા સમયથી પ્રયત્ન કરી રહ્યા છે પણ થોડુંક અટકે સાથે થાય છે એટલે જણાવવા વિનંતી છે. જી, જો પ્રમોશન અંગેની જે વાત છે એમાં એટલું કહી શકાય કે પ્રમોશન તમારે દિવાળી પછી એટલે કે નવેમ્બર પછીના સમયગાળા દરમિયાન વધુ પ્રબળ યોગ બતાવે છે. એટલે ત્યાં સુધી તમારે કોઈ પણ વાર્તાલાપ કે પ્રયત્ન કરવાના હોય એ કરવાના અથવા થતા હોય તો તમારે થોડોક પ્રયત્નમાં સહયોગ આપવાનો. એટલે પ્રમોશનના ચાન્સીસ તો છે જ. એટલે હાલમાં મધ્યમ છે, નવેમ્બર માસ પછી વધુ પ્રબળ બની રહ્યા છે. તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ ગાયત્રી મંત્રની એક માળા કરો અને એક વાર હનુમાન ચાલીસાના પાઠ, તમે આ બંને વસ્તુ સવારે જે પણ પૂજા પાઠ કરતા હોય એ દરમિયાન તમે કરવાનું રાખો તો થોડીક વધુ અનુકૂળતા બને તેવું કહી શકાય. જી, આગળ ભાવિકભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 19/9/77, જન્મ સમય બપોરે 12:45 અને જન્મ સ્થળ કલોલ. જન્મ તારીખ ફરીવાર જણાવજો ભાવિકભાઈ. 19/9/77. જી, પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન, હું સાહેબ ત્યાં સુધી નોકરી કરતો હતો, શાકભાજીનો પોતાનો ધંધો કરવા માંગુ છું, તો હવે એ ધંધો કરું તો કેવી રીતે સફળતા રહેશે, આમાં કોઈ એનો ફાયદો, આર્થિક સ્થિતિ કેવી રહેશે? જો તમારે વિચાર સારો છે નવો વ્યવસાય કરવાનો, પણ હાલમાં સમય તમારો 2024માં મધ્યમ દેખાઈ રહ્યો છે. એટલે તમે શક્ય હોય તો ત્યાં સુધી હાલમાં નોકરીમાં થોડુંક વધુ ધ્યાન આપો, થોડુંક શાંતિ રહે તેવા પ્રયત્ન કરો એ વધુ સારું. નવા વ્યવસાય માટે તમારે દિવાળી પછીનો સમય થોડોક વધુ અનુકૂળ બની રહ્યો છે. ત્યાં સુધી નવા વ્યવસાય અંગે ક્યાંય પણ માર્ગદર્શન, સલાહ, સૂચન, સંપર્ક લેવાનું હોય એ તમારે એ પ્રયત્ન ધીરે ધીરે કરવા હોય તો તમે ધીરજ રાખીને કરી શકો. હાલના તબક્કે કોઈ ઉતાવળ ના કરવી. નવા ધંધામાં પણ તમે શરૂઆતના સમયમાં મોટું મૂડીરોકાણ ન કરો તેવી પણ એક સલાહ છે. એટલે શક્ય હોય તો યોગ્ય માર્ગદર્શન અને આયોજન સાથે તમે આગળ વધો એ વધુ સારું છે. દિવાળી પછીના સમયમાં વધુ અનુકૂળતા દેખાય છે તો ત્યારે તમારે નજીકમાં કોઈ વિદ્વાન પાસે એ દિવસ અને તમારી રાશિના ચંદ્રની અનુકૂળતા જોઈ અને તમારે શરૂઆત કરવી હોય તો ત્યારે સ્થાનિક માર્ગદર્શન લઈને આગળ વધવું તે વખતે વધુ ઈચ્છનીય બની શકે છે. હાલમાં તમારે જો શક્ય હોય તો દરરોજ જે સવારે ઘરે બેસીને જ તમારા ઈષ્ટદેવ એટલે કે જેની ભક્તિ કરતા હોય એને પ્રાર્થના કરવી. નજીકના મંદિરે જ્યારે પણ સમય મળે અઠવાડિયામાં કે મહિનામાં એકવાર ત્યારે દર્શન કરવા જવું અને ત્યાં પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા કરી અને ત્યાં પણ પ્રાર્થના કરવી, જેથી કરતે ધીરે ધીરે તમારી અનુકૂળતા વધી શકે તેવું આપણે કહી શકીએ. હેમિલભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. સહયોગ તમને વધુ જોવા મળે તેવું લાગે છે. મનમાં થોડી કોઈ દ્વિધા રહે તેવું પણ બને. આજે દિવસભર શાંતિ જાળવવી પણ અગત્યની છે. વૃશ્ચિક રાશિ, નામાંક્ષર છે ન અને ય. ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારામાં વધુ રહે. સામાજિક કાર્ય આજે વધુ થાય તેવું પણ બને. મદદ કરવાની ભાવના આજે તમારામાં વધુ જાગે તેવું પણ બને. ધન રાશિ, કામકાજમાં ઉત્સાહ તમારામાં વધુ જોવા મળે. કોઈ જગ્યાએ મુલાકાત કરવાની હોય એ મુલાકાત લાભવંતી કે આશાસ્પદ બને તેવું પણ લાગે છે. વાણી પર પણ પ્રભાવ આજે તમારામાં સારો જોવા મળી શકે. તો હેમિલભાઈ, આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ઉત્સાહ આજે તમારામાં વધુ જોવા મળે. વિચારોમાં પણ આજે સારા પરિવર્તન થતા જોવા મળે. ધાર્મિક વૃત્તિ આચરણ પણ તમારામાં વધુ દેખાય. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ.
વાર્તાલાપમાં સમય ફળવાય તેવું બની શકે. સાહસ વૃત્તિ આજે તમારામાં વધુ જોવા મળે. ખરીદી થાય કે કોઈ જગ્યાએ એનું આયોજન થાય તેવું પણ બની શકે. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. કોઈ જગ્યાએ લાભની વાત બને, મિત્રો સાથે સમય સારી રીતે પસાર થાય, નવી જાણકારી મળે, નવું શીખવા મળે તેવું પણ બની શકે. હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ, દર્શક મિત્રોને માહિતગાર કરવા બદલ આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.